નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. છેલ્લા ઘણા ટાઈમથી પાણીની સમસ્યાને લઈને એકતાનગરના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન. ભાજપના નગરસેવક અને કોંગ્રેસના નગરસેવક આમને સામને. રૂપિયા 1500ની લેતી દેતીમાં પાદરાના યુવાનની હત્યાના મામલે મુખ્ય 4 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ. ગાંધીનગરનો તેડું આવ્યા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને સમા વિસ્તારમાં એકતાનગરના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ભાજપના નગરસેવક અને કોંગ્રેસના નગરસેવક આમને સામને આવી ગયા હતા. વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલ એકતાનગર ખાતે ઘણા ટાઈમથી પાણીની સમસ્યાને લઈને વિભાગ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ રજૂઆત પહેલા પોલીસને બોલાવી લેવામાં આવતા બીજેપીના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા વચ્ચે તું મેં થઈ હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આક્ષેપોના વિરોધમાં બીજેપી કાઉન્સિલર દ્વારા બાહેધરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે, જેથી એકતાનગરના સ્થાનિકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે. ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો, જેને લઈને કોંગ્રેસના નેતા અને બીજેપીના કાઉન્સિલર આમને સામને આવી ગયા હતા અને બંને વચ્ચે તું મેં થઈ હતી. સ્થાનિક નગરસેવક ઘેરાવો કરી રહ્યા છે અને તેઓ રજૂઆત કરી રહ્યા છે. કેટલાક પાણી નથી એકતાનગરના અમુક રહીશ છે જે છેલ્લા 3 વર્ષથી પાણીના પ્રોબ્લેમથી સહન કરી રહ્યા હતા. એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી, પરંતુ એનું નિરાકરણ નહીં આવતા. આજે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ. ગઈકાલે જ્યારે કશ્યપભાઈને ફોન કર્યો તો કશ્યપભાઈએ કીધું કે આગળથી પાણી રોકવામાં આવેલું છે, તમે એ રીતે તમે ઉપર લેવલને રજૂઆત કરો. આજે જ્યારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા, તે દરમિયાન પોલીસની 2 થી 3 ગાડીઓ મોકલી અને જાણે અમે કોઈ તોડફોડ કરવા કે આતંક મચાવવા જતા હોય એમ પોલીસ મોકલી આપી અને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. અને આ રહીશોનું કેવું છે, છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે. જ્યારે સ્થાનિક કાઉન્સિલર કહે છે મને પરમ દિવસે જાણ કરવામાં આવી અને મેં આજે એમને સોલ્યુશન લાવવાનો પ્રયાસ કર્યો. તો અમારે એમ કેવું છે કે તમે રાજકારણને પર મૂકીને જનતાના કામ કરો. કોર્પોરેશનના અધિકારીઓને આટલું જ કેવું છે કે તમે ડાયરેક્ટ કોર્પોરેશનના અધિકારીઓને પણ રજૂઆત કરી શકો છો. જ્યારે સ્થાનિક કાઉન્સિલર ભાનજીભાઈ આવ્યા ત્યારે ભાનજીભાઈનું કેવું છે કે તમે અહીંના રહીશ નહીં. અમે રહીશ નથી, પણ અમે પ્રજાના સેવક તો છે ને, અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે. આ ભાઈના ફોન આવતા હતા, પેલા બીજા એક ભાઈ છે એમનો ફોન આવતો, વારંવાર ફોન આવતો હતો, એટલે અમે સ્થળ પર આવ્યા હતા અને એમના નિરાકરણ લાવવાની વાત અમે કરતા હતા. વિસ્તારમાં આવેલું છે. પરમ દિવસે સોસાયટીના પ્રમુખ અંબાલાલ કાકા, નાસિરભાઈ અંબાલાલ કાકા છે, આ અમારા આગેવાન છે, સોસાયટીના રહીશોએ પરમ દિવસે સાંજે
મારા ખ્યાલથી 9:30-10 વાગે કેવું નાસિરભાઈ મને રજૂઆત કરી ભાંજીભાઈ પાણી ઓછું આવે છે. મેં એવું કીધું એક જ દિવસ ખાલી દેજો, કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્ન સોલ્વ, એ લોકોનું લો પ્રેશર હતું. કાલ સવારે આખો દિવસ કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો કે સવારથી સાંજ સુધી 7:30 વાગે માન્ય દંડકશ્રીનો અમારો રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો તો બી હું નહીં ગયો. એ લોકોનું કાલ પાણી મેં લેવલથી અપાઈ દીધેલું છે. લો પ્રેશરનો પ્રોબ્લેમ હતો. આ લોકોને મેં એવું કીધું કે બીજા દિવસે એટલે આજે સવારે 6:30 વાગે 5:45 વાગે અમારા અધિકારી આવી ગયા પાણીનો મારવા વિડીયો. ભાઈ પાણીનું પ્રેશર આટલું છે તો મારું એવું માનવું છે કદાચ તમે મીડિયાવાળા અહીંથી નીકળો એ પહેલાં કદાચ અહીં જેસીબી આવી જશે. મને જાણ કરે હજી 48 કલાક નથી થયા એ પહેલાં કોંગ્રેસના મિત્રો આવીને એમને ખબર નહીં સોસાયટીમાં કોઈ બોલાયા છે તો એ આવીને અત્યારે મને PCR વાનમાંથી ફોન આવ્યો કે ભાંજીભાઈ આવું છે, શું છે હકીકત? હું સાહેબ હવાના પોરમાં કામ અત્યારે કદાચ 10-11 વાગે હમણાં કામ ચાલુ થશે તો આ કેમ આવું એટલે એ માટે હું અહીં આવ્યો. તો મેં જે આગેવાન હતા એમનો સંપર્ક, ભાઈ આગેવાનો નાતે મેં તમારા સાથે વાત કરેલી છે, તમારો પાણીનો પ્રશ્ન મને 48 કલાક પહેલાં જાણ થઈ છે ને અત્યારે હું સોલ્વ કરવા માટે તૈયાર હો, તો શેના માટે તમે આ બધા ભેગા કર્યા છે? તો એના માટે તમે એમનો ઇન્ટરવ્યુ લઈ શકો. નાસિરભાઈ છે, અંબાલાલ કાકા કઈ ગયા જો ભાઈ જો આ સુધી માતાજીની મહેરબાની છે મારા હાથે કોઈ પણ પ્રશ્ન મારા વિસ્તારની અંદર તો પાણીનો પ્રશ્ન 100% અમે ચારે કાઉન્સિલર અમારા સાંસદશ્રીની બી અમે સલાહ લેતા હોય. કઈ પણ પ્રોબ્લેમ પર માતાજીની મહેરબાનીથી આ સુધીના જે ખુદ આ જે મોરચો લઈને આવેલા છે સહકારનગરના નાનુભાઈ, એમને જે જાણે છે એમની સામેની સોસાયટીમાં જે વર્ષોથી પ્રોબ્લેમ હતો કે જે અંડરગ્રાઉન્ડ પાણી નહોતું આવતું, હું જ્યારે કોર્પોરેટર બનેલા 6 મહિનાની અંદર પ્લેટફોર્મથી એમને પાણી લાવી આવ્યું છે, એને પૂછ્યું એના સાક્ષી છે. અમને જાણ ના હોય ત્યાર ઘડી અમે કઈથી ખબર, અમે દરેક આ એકતાનગર સોસાયટીમાં વર્ષમાં અમે 50-100 વખત અમે આવી જતા હોય છે. એ 11 કઈ એટલે અમે આવી જતા, પણ આ રીતે અમને ખબર ના હોય કે કોઈ રજૂઆત કરે ભાંજીભાઈ પાણીનો પ્રશ્ન છે તો અમે સોલ્વ કરીએ. ભાઈ સોલ્વ નથી તમે કીધું એટલે અમે ખબર પડશે ને સોલ્વ નહીં થતો. તમે અત્યારે હાલ મને જાણ કરી, એમને પરમ દિવસ મને જાણ કરી છે. સવાલ એ છે એ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કદાચ. જો હમણાં 11-12 વાગે જેસીબી આવશે, લાઇન્સ કવર કરવાની છે. બીજું બી તમે વિડીયો જોઈ શકો કે જે પ્લિન્થ લેવલથી 1 ફૂટ ઉપર પાણી આવે છે. મારા ભાઈ સવારે બી વિડીયો આવ્યા. કદાચ 4 ઘરની અંદર એવું કેવું છે 4 યા 5 ઘરની અંદર પાણી ભાંજીભાઈ નથી આવતું તો એને આપણે સ્કાવર કરીએ. સ્કાવર માટે અત્યારે જેસીબી બોલાવે, માણસો બોલાવે, અત્યારે કામગીરી ચાલુ કરવાની છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પાદરાના સુખડા ખુર્દ કેનાલ પાસે યુવાનની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. માત્ર ₹1500ની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે મૃતક યુવાન ડબાસા ગામની સીમમાં રહેતો વિકાસ પાટણવાડિયા હોવાનું બહાર આવ્યું હતું. મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં પાદરા પોલીસ સહિત વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સહિત વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ પણ પાદરા દોડી આવી હતી. તો બીજી તરફ પાદરા સરકારી દવાખાનામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે હત્યાનું પગેરું શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ પાદરા પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન સોકડા ખુર્દ કેનાલ પાસે રહેતા સુરેશ તડવીને ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં સુરેશ તડવી સહિત અન્ય ઈસમોએ વિકાસ પાટણવાડિયાની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે મુખ્ય આરોપી સુરેશ તડવી સહિત અન્ય 4 સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રવિવાર સાંજના 7-7:30ના ગાળામાં ડભાસા ગામનો વિકાસ પાટણવાડિયા નામનો ઈસમ સોખડા કેનાલ પાસે પૈસાની લેવદેવડ બાબતે સુરેશભાઈ તડવીના ઘરે ગયેલા અને ₹1500ની લેવડ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં વિકાસ પાટણવાડિયાને સુરેશ તડવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડિયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે. જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તડવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓ
ની શોધખોળ ચાલુ છે. સાહેબ, આ સમગ્ર ઘટના કઈ જગ્યાએ બનવા પામી હતી? બનાવનું સ્થળ જે છે એ સોખડા કેનાલ પાસે બનાવ બનેલ છે, સુરેશ તડવીના ઘર પાસે. કુલ મુખ્ય 5 આરોપીઓ છે સર. કુલ મુખ્ય સુરેશ તડવી છે અને એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં બીજા અન્ય 4 થી 5 નીકળી શકે તેમ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ત્યારે હવે ગાંધીનગરનું તેડું આવ્યા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. મંગળવારે સવારથી જ વડોદરા ભાજપમાં ગરમાવો આવ્યો હતો. સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દેતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો અને આ વાત મીડિયા થકી પહોંચતા જ કેતન ઇનામદારને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. ગાંધીનગર પહોંચતા CR પાટીલની ચાણક્ય નીતિ અને મધ્યસ્થી વચ્ચે કેતન ઇનામદાર નતમસ્તક થયા હતા અને પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું. ત્યારે કહી શકાય કે મોડી રાત્રે ઈમેલ દ્વારા કેતન ઇનામદારનું પોતાનું રાજીનામું ધરી દેવું અને હવે ગાંધીનગરનું તેડું આવ્યા બાદ કેતન ઇનામદારનું પોતાનું રાજીનામું પરત ખેંચી લેવું તેવો ઘટનાક્રમ સર્જાયો છે. આજે ગઈકાલ રાત્રે 1:30 વાગે મેં માન્ય વિધાનસભાના અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં 2 લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતરાત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું. અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં, હવે રાજીનામું આપવું જ છે. અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને, મારા સરકારમાં સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીઓને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના આત્માના અવાજની વાત એટલે શું છે. એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી. અંદરથી જે પણ મારો ડૂમો હતો, મારી વેદના હતી, મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી. રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય ને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ કરવામાં આવતું હશે. જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું. આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ. હું આજે લોકસભાની ચૂંટણી સામે છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને 400+ નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફથી જવા જઈ રહ્યા છે, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી 2 અલગ વસ્તુ છે. પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા. વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતરાત્માના અવાજ
અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી. મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે. મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આવ્યું છે. એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત 2020માં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકારના સંગઠને પોઝિટિવ લઈ અને એ વખતે તરત નિરાકરણ લાવ્યા હતા. અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તાની છે. હવે પછી આ વસ્તુને મને સંતોષ થાય એવી રીતે જ થશે એવું મને સંપૂર્ણ મારો બેઝિક સ્વભાવ રહ્યો છે કે કોઈ પણ કામ. બીજી એક વસ્તુ હું તમને કહું કે હું આજે કહું છું, જાહેર મંચ પર કહ્યું હતું કે 2027ની ચૂંટણી હું નથી લડવાની. વિધાનસભાની આ મારી 3 ટર્મમાં કરવાનો છું. 27ની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી. ત્યારે હું એવી વસ્તુથી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય, મારા વિસ્તારના કામ, મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું. એટલે અમુક સ્ટેપ મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઈનમાં ના હોઈ શકે. પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ કામ થઈ જશે. જે મહીવિયરનો કામ મારા 2020માં જે મારો પ્રશ્ન હતો અને એ જે મારી માગણી મારી સરકારે 450 કરોડની પૂરી કરી અને મારી લાગણીને માગણી હતી કે આચારસંહિતા પહેલાં એ કામ ચાલુ થાય. કોઈ ટેકનિકલ કારણસર સ્લો એના લીધે કંઈક ડિપાર્ટમેન્ટલી કામ ધીરું થયું એટલે આજે આચારસંહિતાના 3 મહિના જે મહીવિયરનો જે મારો પ્રોજેક્ટ કામ ચાલુ થવાનું હતું 3 મહિના અટકી ગયેલો. 3 મહિના પછી ચોમાસું આવવાનું હતું અને ચોમાસામાં બીજા 3 મહિના ખેંચાય 4 મહિના તો 7-8 મહિના આ પ્રોજેક્ટ લેટ થાય. એટલે 2027 પહેલાં આ પ્રોજેક્ટ પૂરો પણ નહોતો થતો. ત્યારથી જ મારા દિલની અંદર આ એક ડૂમો હતો અને આ બધી જ વસ્તુ મેં અત્યારે મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ મારે કહી છે. એમને 2020માં તમે રાજીનામું આપ્યું, 3 વર્ષ પછી 2024માં તમે રાજીનામું આપ્યું. હવે પછી 2026માં કોઈ એવું કોઈ પ્લાનિંગ નહીં? રાજીનામાનો પ્રશ્ન હું અંતર આત્માના અવાજ મેં મારા રાજીનામામાં સ્પષ્ટ કહ્યું ને. મારી વાત સાંભળો, બે વિષય મેં આવરી લીધા છે. મેં એક વસ્તુ કહ્યું છે કે જૂના કાર્યકર્તાનો માન સન્માન જળવાય, જૂના કાર્યકર્તાને સંકલનમાં રાખીને કોઈ પણ નીચે સ્થાનિક લેવલે નિર્ણય લેવાય. આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં, કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં. પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ લઈ અને પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ. વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો, એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠન સ્થાનિક સંગઠન સંકલન કરી અને નિર્ણય લે એ મારી વાત હતી. ગુજરાતમાં ભાજપ જે બદનામ થયું કારણ કે છેલ્લા 12 કલાકથી તમારા રાજીનામા પછી 12 કલાકથી ક્યાંક ને ક્યાંક એક તરફ પ્રદેશ પ્રમુખ 5 લાખની મતોની લીડથી જીતવાની વાત કરે છે અને તમારા રાજીનામાના કારણે લોકોમાં જે સંદેશો ગયો એ તમને લાગે છે કે ભૂલ હતી? તમારે એક સીધી વસ્તુ કહી દઉં છું, દરેકના કામ કરવાની રીત પદ્ધતિ અલગ હોય. હું ભારતીય જનતા પાર્ટીનો ઘનિષ્ઠ કાર્યકર્તા છું પણ કામ કરવાની આજની મારી રાજકીય કારકિર્દી તમે ચકાસી લેજો હર હંમેશ ડિફરન્ટ રહી છે. હું પાર્ટીનો વફાદાર છું, વફાદાર રહીશ પણ કામ કરવાની રીત કાયમ ડિફરન્ટ રહી છે. એટલે આ મારી કદાચ મારી આ પોતાની અલગ વાત હોઈ શકે પણ હું પાર્ટી લાઈનમાં છું અને પાર્ટી લાઈનની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછ્યું જ કે આવનારા દિવસોની અંદર મારા કોઈ પગલાંથી પાર્ટીને નુકસાન થતું હોય તો મારા પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણય પાછો લેવો. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા.
હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. મંગળ બજાર ખાતે આવેલી ગાદલા અને તકિયાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગજનીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ વડોદરા શહેરમાં આગના બનાવો બનતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ મંગળ બજાર ખાતેની ગાદલા અને કવરની દુકાનમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે દુકાનમાં રાખવામાં આવેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ દુકાન માલિકને થતાં જ દુકાન માલિક અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. વધુમાં ફાયર બ્રિગેડના અધિકારીએ માહિતી આપી હતી. વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. મંગળ બજારમાં એક દુકાનમાં આગ લાગેલ છે. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવીને કામગીરી કરતા હમણાં હાલમાં આગ પર કંટ્રોલ મેળવી લીધો છે અને હાલમાં જે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે. ગાદલા અને હેન્ડલૂમના જે કવર ને એ હોય ઘરમાં વપરાતા હોય, જે સોફાના કવર ને ઓશિકા માટે બેડશીટના, તેની દુકાન હતી. નહીં, કોઈ પણ પ્રકારની એવી જાનહાનિનો કોઈ રિપોર્ટ નથી હાલમાં. જે માલિક છે તેની જોડેથી માહિતી હમણાં એકત્ર કરી રહ્યા છે, તેના બાદ જણાવી શકે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ભાયલીમાં ખેડૂતોનું ખેતર અને પ્લોટ 75 મીટર રિંગ રોડમાં કપાતમાં જતો હોય મહાનગરપાલિકા વિરુદ્ધ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરાના ભાયલી ગામ ગોકુલપુરા રાયપુરા ખાતે 75 મીટર રિંગ રોડ પાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોનો ખેતર અને પ્લોટ મહાનગરપાલિકા દ્વારા કપાય છે. ત્યારે ખેડૂતો અને પૂર્વ સરપંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે હાઈરે હાઈ કોર્પોરેશનના નારા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જણાવ્યું હતું કે અમને ફાઇનલ પ્લોટનું પોઝેશન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અગ્રણીએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ નિર્ણય લેવાયો ન હતો. તેથી અમે આજે કોર્પોરેશનની વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જરૂર પડે અમે હાઈકોર્ટ સુધી પણ જઈશું. ત્યાર પછી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારા પરિવાર સાથે જેસીબી મશીન નીચે સૂઈ જઈશું અને તેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને વુડાની રહેશે. અમારા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ જવાબ આવ્યો નથી. જેથી અમે ખેડૂતો ભેગા મળીને વડોદરા મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે અમારા ભાયલીની અંદર 24B ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર 75 મીટરનો રિંગ રોડ વુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી, પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ. બસ એ જ મારી નમ્ર વિનંતી છે. માય વેપન્સ આર ટ્રુથ એન્ડ નન વાયોલન્સ. અમે જેસીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બેસી જઈશું અમારા કુટુંબ સાથે, અને અમને કઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે. બસ એ જ. કશું આપીને રહ્યા નથી. એમની જોહુકોમીથી એ લોકો એમ કહે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે, તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો. આની રજૂઆત તમે કેટલી વખત કરી? આની રજૂઆત અમને 6 દિવસ પહેલો અમે કમિશનર દિલીપ રાણાને કરી છે. દિલીપ રાણાએ અમને અમારી વિરુદ્ધનો જવાબ આપ્યો છે. આજે અમે આ બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ, આગળ પડઘો પાડીએ, ચૂંટણી આવી છે તો આપણું થાય, તો અમને ભગવાન બચાવે. આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમારા ગામના બધા જ માણસો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. મધુભાઈ પટેલ.
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હરની બોટકાંડમાં 12 જેટલા નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાના મોતને પગલે તેમના પરિવારને ન્યાય અપાવવા માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં ગત 18 જાન્યુઆરીના રોજ જે માનવ સર્જિત હત્યાકાંડ થયો, જેમાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટનાને આજે 2 મહિના થઈ ગયા, તેમ છતાં આ 12 નિર્દોષ બાળકોના પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે, ન્યાય માટે આજીજી કરી રહ્યા છે. તે સંદર્ભે શહેર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિર્દોષ બાળકોના પરિવારો જે રીતે રુદન કરી રહ્યા હતા અને આજે પણ તેમની આંખમાં આંસુ સુકાયા નથી. પરિવારો આજે પણ ન્યાય માટે આ સરકાર પાસે એક આશાની મીટ રાખીને બેઠા છે. આજે પણ બહાર ફરે છે અને લોકોમાં જાગૃતતા માટે એક અમે આ એક સિમ્બોલિક એક ઝોન ખાતે જે બનાવ બન્યો, આજે 12 બાળકો એટલે આપણા હતા વડોદરાના હતા અને વડોદરાના બાળકો સાથે જ્યારે આવું બનાવ બન્યો એટલે કોર્પોરેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તમામ મહિલા આવતા હતા જે 2 મહિના વીતી ગયા છે. થોડું જોવા બાળકો છે તેમાં અને જે શિક્ષકોના પરિવારજનો છે લોકોના ન્યાય મળે તે આ વડોદરા શહેર જોઈ શકો છો. તમામ લોકો 18મી જાન્યુઆરીએ બહુ દુઃખદ બનાવ બન્યો હતો. માનવ સર્જિત હત્યાકાંડ, કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ હત્યાકાંડ થયો હતો. આજે 2 મહિના થઈ ગયા. 2 મહિના થવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો સત્તામાં જે બેઠા છે, ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે છેલ્લા 25 વર્ષથી, આ લોકો સત્તાના નશામાં માનવતા તો ભૂલ્યા છે, ભાન પણ ભૂલ્યા છે. આજે એમના પરિવારને તો તમે મળવા ના ગયા, પરંતુ આ પરિવારને ન્યાય આપવા માટે પણ આ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી. મને દુઃખ થાય છે કે વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આ ચૂંટાયેલા કોર્પોરેટર હોય, કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટીની નજર સમક્ષ, એના નજર હેઠળ આ ભ્રષ્ટાચારના પાપે આ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો અમારી ફરજ નથી ચૂક્યા. અમે અહીંયા આજે 2 મહિના થઈ ગયા છે. બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે, એમના પરિવારને ન્યાય મળે, એના માટે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ, લોકોમાં અવેરનેસ આવે, જાગૃતતા આવે, વડોદરાની પ્રજા આ મુદ્દો યાદ રાખે કે ભૂતકાળમાં આવી રીતે આ બનાવ બન્યો હતો અને 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપે એમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે, જે પૂર્વ સાંસદ હતા. એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે સાંસદ તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો. તમે આમાં હરની બોટકાંડમાં એક શબ્દ નથી બોલ્યા. તમે હિટ એન્ડ રન કેસમાં તો લોકોને બચાવવા પોલીસોને અડધી રાતે પહોંચી જતા હતા, તમારા પડોશી હતા. એટલે તો મારું કહેવું છે કે વડોદરા શહેરે તમને ખોબે ખવારીને વોટ આપ્યા, આટલી મોટી લીડ આપી હતી. તમારા માટે તો વડોદરાના બધા મતદારો તમારા પડોશી કહેવાય. તો આ 12 નિર્દોષ બાળકો માટે કેમ તમે ના બોલ્યા? કેમ સાંસદ આ ચૂકી ગયા? એટલે એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે જાણે આ લોકો ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક લોકો આમાં સંડોવાયેલા હોય, માટે આ લોકો બોલતા નથી. પરંતુ અમે અમારી ફરજના ભાગરૂપે આજે અહીંયા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રાખ્યો છે. સહી ઝુંબેશ એટલા માટે છે કે જે 12 બાળકોને માનવ સર્જિત હત્યા કહેવાય જેને એ થઈ હોય, પેલી 2 શિક્ષિકાઓ બચારી એમનું મૃત્યુ થયું હોય, જ્યારે દુર્ઘટના બની ત્યારે બધા જ નેતાઓ આવી ગયેલા. આશ્વાસનની જગ્યાએ અમે આ કરીશું, અમે તે કરીશું, અમે કોઈને નહીં છોડીએ. શું કર્યું ભાઈ? નહીં છોડવાની વાત તો રહી, પણ એ વાતને ઓસરી જાય, ભૂલાઈ જાય એ પ્રમાણેની કાર્યવાહી થઈ રહી છે. અમે કીધું કે અમને 50 લાખ વળતર આપો, એ નહીં માની. અમે સભામાં બેઠા, એ વાત નહીં માની. નાગરિકો બેઠા, એ નહીં વાત માની. એમના પરિવારના લોકો બેઠા, એ વાત નહીં માની. એટલે તમારા પાર્ટીના લોકો છે, એટલે કોન્ટ્રાક્ટ જે આપ્યું છે એની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે. એ જ બધા મળ્યા છે. જેને કોન્ટ્રાક્ટ આપ્યો એના સિવાય બીજા આવી ગયા. લાઈફ જેકેટ નહીં પહેરાઈ, ઓવર કેપેસિટીની એમાં બેસણ બધું ઉજાગર છે. તોય છતાં ઢાક પીછોડા કરતી રહ્યા છે. એટલે
સત્તા પર બેઠેલા લોકો જ એમને બચાવવાની કોશિશ કરી રહી છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. એટલે અમારી માંગ એ જ છે કે આ લોકોને ન્યાય મળે, ગુનેગારોને સજા મળે અને જે શિક્ષિકાઓ જે બચાવતા જાન ગુમાવી છે એમના પરિવાર માટે વિચારો. આ બધી વાતો છે. સરકાર બહુ મોટી વાત કરે છે, વિકાસ કરી દીધો, ભ્રષ્ટાચાર કર્યું છે, વિકાસ છે તો પતરા ગયો. આવા લોકો, નિર્દોષ લોકો મરી જતા હોય તો એમનું વળતરનું શું, એમના પરિવારનું શું? હજુ તો બાળકોએ દુનિયા જોઈ નથી, એના પહેલાં તમારા લોકોના ગુનાના લીધે મરી ગયા છે તો એમના માટે શું કરો છો એ તો બતાડો. એ બતાવવા નથી માંગતા એટલે જ કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.